ખાનદાન કુળની દીકરી વિખરાયેલા કુટુંબને ભેગું કરે છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે આજે રવિવારે લોકમાનતા પાર નદીને કિનારે સૂર્યનારાયણ પૂજા કરીને યુવા કથાકાર કિશનભાઈ દવે દ્વારા દીકરી વિશે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે સંસ્કારનો કરિયાવર લઈને સાસરે આવેલી દીકરી વિખરાયેલા કુટુંબને ભેગું કરે છે. દુઃખ સહન કરીને પણ ઘરમાં શાંતિ સ્થાપે છે. એટલે જ ભારતની દીકરી બે કુળને તારે છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં દીકરા કરતા દીકરીનું મહત્વ વધારે છે. આજે નારગોલ જગદંબા ધામમાં પાર્વતી વિદાયની કરુણ કથાનું વર્ણન પ્રફુલ્લભાઈ શુક્લે કર્યું. ત્યારે ખીચોખીચ ભરાયેલા હોલમાં લોકોની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ સમર્થ કથાકાર પૂજ્ય બાપુની અમૃતવાણીથી નારગોલ ગામ 25 વર્ષથી પ્રભાવિત છે. આજે 12 જ્યોતિર્લિંગ દશાંશ યજ્ઞમાં શ્રી રાકેશભાઈ ભંડારી, શ્રી ધીરજભાઈ દુબડા, શ્રી ગણપતભાઈ ભંડારી, કોલકના શ્રી મોહનભાઈ, શ્રી યોગેશભાઈ ભંડારી, શ્રી રસિકભાઈ ભંડારી, શ્રીમતી તૃપ્તિબેન ભંડારી, શ્રીમતી ચૈતાલીબેન પટેલ, શ્રીમતી સુલોચનાબેન ભંડારી, શ્રીમતી મંજુબેન રાઉત, શ્રી સાગરભાઈ મિતના, શ્રીમતી ટીનાબેન બારિયા, શ્રી રીતેશભાઈ બારિયા નાઓ પધાર્યા હતા. સમર્થ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા યજ્ઞનું પણ વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભાગ્યશાળી મનોર્થીઓ દ્વારા પાર્થિવ શિવલિંગ અને 12 જ્યોતિર્લિંગનું પૂજન, અર્ચન અને અભિષેક થઈ રહ્યો છે. ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા પોથી અને વ્યાસ પૂજન કરાયું હતું. નારગોલ જગદંબા ધામ ખાતે ચાલી રહેલી શિવ મહાપુરાણની કથા રંગ જમાવી રહી છે. આવતીકાલે કથામાં શ્રી ગણેશ પ્રાગટ્યની કથાનું સવિસ્તાર વર્ણન થશે, જેની તૈયારીઓ યતીનભાઈ ભંડારી, સ્વીટીબેન ભંડારી અને આયોજકો દ્વારા થઈ રહી છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ એડિટર પ્રકાશ પટેલ, સુરત. કરવામાં આવશે. આપ આટલા દેશોમાં ફર્યો, 48 કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, વિશ્વના 48 દેશોમાં ફર્યો, પણ મેં એટલું જોયું છે કે ભારતની સંસ્કૃતિમાં દીકરીને વિદાય કરવાનો પ્રસંગ જે અણમોલ છે એવો કોઈ જગ્યાએ જોવા મળતો નથી. એટલા માટે જ્યારે જ્યારે કથામાં પ્રસંગ આવે છે ત્યારે જનક મહારાજનું આ સૂત્ર યાદ આવે છે કે પુત્રી તારેવ કુલ દોઈ. દીકરી તે તો એક નહીં પણ 2 કુળને તારી દીધા. એ આજે જ્યારે શિવ પાર્વતી વિવાહની કથા પછી નારગોલની શિવ મહાપુરાણ કથામાં વર્ણન થઈ રહ્યું છે. આજે કથાનો 4થો દિવસ છે. હજુ 5 દિવસ બાકી છે. અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ અને એના એડિટર પ્રકાશભાઈને ફરી એક વખત હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અભિનવ સુરત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે દરરોજ આ કથાને નિસ્વાર્થ ભાવે લોકો સુધી પહોંચાડવાનું ધર્મ કાર્ય અભિનવ સુરત ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. પુનઃ પુનઃ ધન્યવાદ. જય સિયારામ અસ્તુ. જય સિયારામ. નારગોલ જગદંબા ધામની અંદર ભંડારી સમાજ દ્વારા આયોજિત પ્રમુખ શ્રી યતીનભાઈ ભંડારી અને સરપંચ શ્રી સ્વીટીબેન ભંડારી અને સમગ્ર ગ્રામજનો દ્વારા ખૂબ જ આનંદથી શિવ મહાપુરાણની કથા પવિત્ર શ્રાવણ માસની અંદર ચાલી રહી છે. હજારોની સંખ્યામાં લોકો એની અંદર સામેલ થઈ રહ્યા છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. યજુર્વેદના વેદ વાક્ય પ્રમાણે આખું નારગોલ ગામ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. 12 જ્યોતિર્લિંગની પૂજા થઈ રહી છે. પાર્થિવ શિવલિંગની પૂજા થઈ રહી છે. રોજ અમારા ઉતારા પર દશાંશ યજ્ઞ પણ થઈ રહ્યો છે. આજે અભિનવ સુરત ટીવી ન્યૂઝ ચેનલ માટે નારગોલના સરપંચ બેન સ્વીટીબેન ભંડારી 2 શબ્દો બોલશે. નમસ્કાર, હું સ્વીટી ભંડારી, સરપંચ ગ્રામ પંચાયત નારગોલ. શ્રાવણ માસની અંદર 20 ઓગસ્ટથી જગદંબા ધામ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેની અંદર વિશ્વવિખ્યાત પ્રખ્યાત એવા કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા એમની વાણીથી આજે સમગ્ર નારગોલની અંદર શિવ મહાપુરાણ કથા સંભળાવવામાં આવી રહી છે. ફક્ત નારગોલમાં જ નહીં પણ આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે લોકો આવી રહ્યા છે. ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે કથા ચાલી રહી છે. સૌપ્રથમ 12 શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ગઈકાલે અમારે શિવ પાર્વતીના લગ્નનું પણ આયોજન કરવામાં, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અને લોકો ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. સમગ્ર નારગોલ ગામ શિવમય બની રહ્યું છે અને સૌ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે કથામાં ભાગ લઈ રહ્યા છે. શ્રોતનાબેન. ઓમ નમઃ શિવાય. મારું નામ શ્લોકના ભંડારી. મેં ગ્રામ પંચાયતમાં સભ્ય છું અને શિવકથાનું આયોજન અમારા ફળિયાના અંદર વિશ્વનાથ મહાદેવ મંદિર છે અને અમે બધા ફળિયાના બધા ભક્તો એકદમ તન મનથી જોડાઈને શિવમય બની ગયેલા છે અને એકદમ ઉત્સાહથી બધી જ બહેનો ભેગી થઈને બધા કામોમાં ભાગ લઈ રહ્યા છે અને ખરેખર ખૂબ જ આનંદ વિભોર થઈને ઉત્સાહથી એકદમ તન મનથી અમે મજા કરી રહ્યા છીએ.